ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગવામાં 9 વાગ્યા. 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. માતાજીની દીવાબત્તી કરી દીધી અને આ બાજુ આપણે સુહાને જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કોને આલે પૈસા લે? ભાઈ આ પણ ભાઈ એટલે કોણ મારા કોને આલે તો? અને આ બાજુ જુઓ ઠંડીનું જાતે જોઈ દીધું છે. આ તો જય માતાજી ના કીધું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. પેલી બાજુ આપણે પાગળ આવી ગયું. હા? વાહ. જો આપણે ચા પાણી કરવા માટે બેસી ગયા છીએ અને આ બાજુ જો બધા લાઈન થઈ જાય ચા પીને બેઠા ને તો ફરતી આવી જાય બધા ગોળે મોડે. હું કાચી કો કાટી હાલે ગાડી હે પપ્પા દી કાચી ચાલ. હા, મંદિર કર્યો રવિવાર આજે તો. મમ્મી જે કાકો ગાઈસ, આ બાજુ આપણે જુઓ સગડી રિપેર કરવા માટે કારીગર આવી ગયા છીએ. સગડી ઘેર રિપેર કરવાની છે. આ ખોલ્યા જો આ તો આ મોહન આટલો આવડવું જુઓ. આવડો હ બકા ઓ મોહન આવડું કર્યું ના સગડી બગડી. ના બકા આરી ને નોમાં ગેસ ઓછો આવે એટલે હળકતી નહીં સગડી બહુ અને આરી ફૂલ હગું તે અતારમાં બાઈકી ગેસ પતી ગયો બાટલો પતી ગયો એવું ના બાટલો પતી ગયો હતા. નહીં પતી ગયો ઉપરથી ઉપરથી બાટલો ઉપર ખબર હું બાટલો ઉપર નહીં બાટલો પેલા પડ્યો એટલે ગાડીનું ઉપરથી ખબર પડી નહીં પટી ગયો એટલે. નહીં પટી ગયો નહીં બસ. શું હતું? એવું બધા સ લે આવીને તો હાય એ પટી ગયો જ કહેવાય. સ મન પણ એ તો હશે થોડો હ વધારે મહિનો થઈ ગયો પણ આપણે તો મહિના થઈ ગયા અવચમાં તો 5 ચૂલા પર વધી નથી પતી હતી કમ્પ્લીટ. હવે જોઈએ ચાલુ કરી થઈ ના મતતા તો લેટ અમે કરી ચાલુ કર દેખી લઈએ નથી હાલ કે નહીં કમ્પ્લીટ હાલ છે તો કમ્પ્લીટ થઈ ગયું. હું કહેતી હતી તો આપણે રિપેરિંગ કરીએ ને એટલે થઈ જાય હું કીધું સગડી બગડેલી સગડી જ બગડી હતી તેમાં નથી હળક વતારમાં બંધ થઈ ગયું ને સગડીમાં પેલું કોક ભરાઈ જાય ને ગેસ આવતો હોય ને કાં પેલું મેનું હોય ને કાં એમાં કોક હા ભરાઈ રિપેર થઈ ગયું જાય રિપેર થઈ ગયું બરાબર ને. ચલો રાંધો ગાઈસ, આપણે જઈએ છીએ મેતુભાઈના ધાબા ઉપર કારણ કે મેતુભાઈ કામકાજ ઘરનું લઈ લીધું ખાસું બધું પતી જવા થઈ ગયું છે જોઈ લો. અને આ બાજુ મેતુભાઈ ધાબા પર હઈ મેતુભાઈને કોઈ ફોર્મ હતું મેતુભાઈ બોલાય બોલો ભાઈ કહેતા હતા કોડો આજે મંત્રી બોલો. તમને અમારી ઝૂંપડી જોવા બોલાવે. તમારી ઝૂંપડી જોઈ લીધી સારું કામ કર્યું હોય આવું નવું કરતા રહો જીવનમાં ખૂબ પ્રગતિ કરતા રહો ભગવાન પ્રગતિ માતાજી બહુ કરવી પૈસા થઈ જાય. અને ગાઈસ બીજી વાત કે જો બીજો માલ ખેંચી લીધો હોય તૈયારી જ છે. પૈસા મોકલાવો બધા. અંકો કે આમ પૈસાની વાત નથી પૈસા લાવો છે ભાઈ પૈસા તો ઝાડ એક ખચેરું હું તે પડી એમ વાપરે જવું. થોડા ઘણા અમને આલો ના એ ઝાડ હું છુપાઈને રાખ્યું. ચાલ થોડા ઘણા તમારે આલવા પડી યાર. એ થોડું થોડું ખચેરવાનું ને ઘર નહીં પૂરું થાય. હા. હાલવાન ટેકો ચોય કરવો રે મારો બેટો કે તમારે હાલવા પડી લે હાલ તમે કમો યાર અમે કમાતા નહીં ભાઈ તાણે ભાઈ આપણે કમાઈએ ભાઈ બોલે એટલે પંકજ કોઈ પૈસા આઈ ગયા વાત કરી. અમે કોઈ કમાતા નહીં તમે કમો તમારે પૈસા હાલવા પડી ના હાલવા પડી. પગાર શું કરે ખબર પગાર બાયપાસ રોડ પકડે. હા. બજારમાં તો આવતો જ નહીં. પગાર આવે ને એવો સીધો બાયપાસ નીકળી જાય. હજી બાદ જતો રે આ ઓમ જ હતો રે ઘરમાં ઘરમાં બધો ગાલી દીધો ઘરમાં કાલથી કરે. હવે હાલ બોલવાનું જ નહીં પહોંચવાનું હતું. એવું આ બાજુ આપણે જુઓ વાળી સગડી લાવી છે કારણ કે બાટલો પતી ગઈ એના માટે થઈ ધોઈ બી આલી હે લાઈટની સગડી લાવ્યા છીએ. લાઈટ ચાલુ કરવાની હવે ના કરતો હમણાં
સગડી ચાલુ થઈ ગઈ છે આ સિસ્ટમ સારી પાછી હું સગડીની ના પડે બાટલી સર નહીં ને નહીં ભાઈ બહુ આગળ પણ એનો પડ્યો સારું તારે સારું કરી સારું ખેતરમાં જઈને આવતા રહ્યા હી અને બા કોક લાયા હી એવું લાયા ખબર નહીં દાંતણ ને 4 કંકોડો લાવ્યો ચાર જ તો તાણે જો અત્યારે તો ચો હોય કીધું છોકરી અમે થોડું સાબનું ધરીને બેઠા કશું નહીં તો લઈ લીધો તો જો આ નહીં કંકોળાની વાડ જોઈને સાબડું લઈને કંકોળા આવ્યા ચાર બે કંકોળા કશું નતા બધા ફરી પડેલી પટી ગયા છે તમે જાઓ છે કશું નહીં મોકો કંકોળા લ્યા કંકોળા હતા ભાલ આયા છે કે તમે ઓલું સાબલું લઈને બેઠા 4 કંકોળો અહીં ચટણી બનશે મસ્ત હા ચટણી કંકોળા ના ચટણી થઈ રહ્યા હતા ચટણી થાય બીજું કોઈ ના થાય બસ ચટણી ચટણી થાય મંદી આવી જો હમણાં તૂટી ગયો હવે એના માટે બે દિવસ છીએ તે ખાઈ લીધું તો જા ને તું કેમ ખાઈ લીધું આ બાજુ ફુલાવરની સબ્જી અરે જે ફુલાવરની ના પડી પેલા જણા વાટકારે બાટી લેતા હતા ગાઈસ અચાનક આપણે જવાનું બાજી પોપટલાલ હું જેઠાલાલ ને ખાઈને આ તમે આપણે જો કોક જવા થાય ને તારે અપલો નપલો જો કોઈ તો હીધો નહીં હોય કોક ને કોક ત્યાં તો અપલો હોય જ જતો ખાઈ રહ્યા તો ખાવાનું ખાઈ રહ્યો ને તો તમે ખાઈ લે કોઈ નીકળી ભૂલે ના પાડે પાર્સલ આવી ગયું આપણે પાર્સલ લેવા માટે છે ને આપણે આવી ગયા હતા જોયું છે કરી દઈએ બે આપણે બરાબર નાઇટીઓ ગાઈસ આપણે હેડે છીએ ફરવા માટે તમે દેખાઈ ગયા તરત તમે કને કહો તા તમે શું આઈ કરો ગયા હો. તમે શું કરો તને ફોન કરીને કશું ને હું ખાલી કર તમે કહેતા હતા કે હું દુધાર હોમ પૂરા ગયો હું હા. અને ખાલી વાપરી કે જવાનું બાદ એટલે તરત તૈયાર થઈ ગયો ના, ના. જવા તો તૈયાર થયો કઈ ના આવ્યો ઓહો થોડું કામ હતું એટલે જ ધરો જો હાડો ના બાજુ જો ડોક્ટર સાહેબ આવી ગયા 1500 આ જૂનું લોકેશન કહેવાય આપણે એસબીએ શૂટિંગ બહુ કર્યું હતું હો. આપણે કરી એસબીએ શૂટિંગ બહુ કર્યું બહુ શૂટિંગ કર્યું બહુ મજા આવી જવું લોકેશન તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા ફઈના ઘરેથી જવાનું છે આપણે અંબાજી પેલી બાજુ જો ગોવિંદજીને જઈ ગાઓ ગા નહીં અને આ છે મોર હા જોઈ લો મોર નહીં તો આપણે પહોંચી જઈએ જોઈ લો બધા ભેગા થઈ ગયા આ બાજુ આપણે જવાનું છે અંબાજી બધા ભેગા થઈ ગયા બધા મિત્રો સાથે બાઈકો લઈને અંબાજી મોજ કરવા માટે જવાનું છે તૈયારી
ગાઈસ આપણે અંબાજી ફરવા માટે આવ્યા છીએ એન્જોય કરવા માટે ચાલુ વરસાદમાં આ બાજુ મોસમ એટલી બધી જોરદાર હ. મજા આવી જાય છે ના જાવું તો નહીં જોયું હોય. ગાઈસ આપણે કિશોરિયા ઢાળ પર આવી ગયા છીએ અને આ બાજુ જુઓ કોઠા ખાવા માટે લાઈનો લાગી તારા કોમ નહીં પણ ગમે એટલું ખાટું છે કોઠા હાથમાં આવી જાય કોઠા ખાઈ જઈએ જો બેબી કોઠા લઈને આવી આપણા માટે છીએ આ બાજુ જુઓ અંબાજી માતાનું મંદિર કારણ કે હાલ મંદિર બંધ છે 7 વાગે જેવું ખુલે હ તો 7 વાગે દર્શન કરવાનો મોકો મળે અને આપણે જવું છે ગબ્બરે તો ગબ્બરે જઈએ આ બાજુ ઘડી થઈને ચા પીવા ઉભા રહે ઘડી થઈને ચા પીવા ઉભા રહેલા પણ માથે પીવો ટીપી ના કરો બધી જગ્યાએ ચા ના હારી પૈસા આલ્યા મેતુભાઈ આલ્યા ભણાયા આલ્યા હવે તમારો વારો આવે પૈસા આલો હળો બીજી વાત કર્યા આજે બિસ્કિટ તમે ખાધું બિસ્કિટ આટું ના હાલ લે આપણે બધા થયો હું તો નતો ખબર આલો પૈસા લઈ પૈસા નહીં આવે ગબ્બરે જવા માટે અરે આપણે આવી ગયા છીએ ગબ્બર ઉપર ચડવા માટે વાહ લોકેશન ને એક નંબર લોકેશન હતું જય બાબારી સાચી રે અડધા ઓફ ચડ્યો ગાઈસ ચડતા તો એનો નજારો લઈ લો ગાઈસ એકદમ જોરદાર હ ખતરનાક હ નજારો
આ બાજુ જો ઓપ્ટોડે પાણી પીવાનું ચાલુ કરી ઉપર પહાડાનું પાણી આવે કોઈ પાઇપલાઇન નહીં અને આ ઓનલાઈન પાણી છે ગમે ત્યારે તમે આવો તો પી શકો જેના જગ્યા જોઈ એના માટે જ છે મેં તો પર દરરોજ દોડે જોઈ થાકી લ્યા એટલે કે મેં તો પર થાકી મૂકી મેં તો પર દરરોજ 5 કિલોમીટર દોડે મેં તો પર થાક લાગે હાર્યું અરે પાણી સારું આવે મેં તો પાણી હાર્યું આ માની શોકન સાચું માની શોકન પાણી સારું આવે યાર ઉતરવામાં તકલીફ પડે તો કહેજે એટલે ખરી બહાર પકડી આવ ડાયરેક્ટ બોય ઓલે ઓ દહન નાખ અલે આ હાથમ પેલું થઈ ગયું અંધારું અંધારું થઈ ગયું લ્યા એ સંજય દાન હોય બોધ દે રૂમાલ બોધ તમે કોણ કે પાણી ચોથી પડે આવી રીતે વાદળમાં અલે પાણી તો પાણી ખા માની શોકન ખા મસ્ત જરા કોઈ દેખાતું મિત્રો આપણે હજી અડધામ ચડ્યા અને એકદમ ધુમ્મસ થઈ ગયું વાતાવરણ તો હવે તમે જોવો ને કે બધું છે પણ દેખાતું નહીં કોઈ દેખાતું નહીં આ તો જોજો આ બાજુમાં ખાલી મને મારો દેખાય દેખાતું જ નહીં એકલું અંધારું અંધારું છે પંપ પકડવાનું પછી લીલું દેખાતું જ નહીં તો જાય લીલોજી આ રહ્યા. અરે યાર એટલું ધુમ્મસ જરા મુકે ધુમ્મસ તો ખોઈ જાક્ષી મને એવું લાગ્યું યાર તો આટલો. આ બાજુ ગબ્બર છે અમે તારો પાડો બધું ફોટા પાડવાનું ચાલુ છે રીલના ફોટા મેં તો ફોટો તો પાડો યાર લે આમ તા કેટલા રૂપિયા છે લે ઓ ભાઈ સાહેબ હજી જોઈ લ્યો જમ્બે લોક ઉતારો પણ ધીમે ધીમે ઉતારો ને છીડીઓ જોઈજો ઓવા જોઈ જોઈને હેડો આ ભાઈ માતા બે દર્શન કરો જોઈએ હે મામ જો 850 પગથ છે હા કમ્પ્લીટ 850 હાય બફો લાઈ બકલ હાઈ જગ્યા કોઈ જે આવું જ વાતાવરણ હોય પણ મજા આવી ગઈ મગજ મજા આવી ગઈ. અને આ બાજુ નદી છે નદીની રેત છે બતાવો હા સરસ મંદિર આવી ગયું છે હે મામબે યાદ રાખજે માં જોઈ લો નેટ ચડ્યા નેટ ચડ્યા કે આટલા બધા આટલા જીજો પેલા ગલી ખાલી ચોર गाइस गब्बर ऊपर थी बहुत ही ज्यादा ये हड़ो वो। हेडे से घर में का બાઈક લઈ લો બાઈક પોપટલાલ ચલાવે છે ના ના હો હવે થાકલા જો તું ક્યાંથી લઈને આવ્યો ત્યાંથી તમે લઈને આવો પણ તમે આટલું પાર કરી લો પછી હું તમને ચલાવું બરાબર ચમ. અંબાજીમાં ઓછું ફાવે હા સાચું કહું એટલે અંબે માં ના પાડેલી કે વેકન બાઈક તારા નહીં ચલાવે તમારે ચલાવી લેવાનું હા તો લઈ લ્યો એ ગાઈસ એ ઘરમાં કા